વિદ્યાર્થી મિત્રો એનવીકે સ્ટડી ઝોન YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં વિજ્ઞાનમાં જે સેક્શન બી નો પ્રકરણ નંબર 8 નું સોલ્યુશન આ વિડિયોમાં જોશું। જોઈએ પહેલો પ્રશ્ન। પદાર્થની સ્થિતિ બાહ્ય બળની અસરથી શું ફેરફાર જોવા મળે છે? તો મિત્રો અહીં તો એનો જવાબ અહીં લખાણો નથી અથવા તો ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, પરંતુ એના જવાબમાં આવશે કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસરથી એ પદાર્થ મૂળ સ્થિતિમાંથી કોઈ પણ હલચલ કરીને નવી સ્થિતિ પ્રાપ્ત કરશે। બીજો પ્રશ્ન। નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે? તો કે કોઈ પણ પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે। આપેલા જુદા જુદા પદાર્થોમાં જે પદાર્થનું દળ વધુ હોય તેનું જડત્વ વધારે હોય। તેમાં પહેલું જોઈએ રબરનો દડો અને તેટલા જ પરિમાણ એટલે કે એટલા જ કદનું એટલે કે એટલી જ સાઈઝનો લોખંડનો ગોળો। તમારાથી કેનું વજન વધારે હોય? તો આપણે સૌને ખબર છે કેનું વજન વધારે હોય મિત્રો? લોખંડના ગોળાનું। તો જેનું વજન વધારે હોય એનું જડત્વ વધારે, તો લોખંડનો ગોળો છે એનું શું થાય? જડત્વ વધારે। બસનું વધારે હોય કે ટ્રેનનું? તો મિત્રો આપણે ખબર છે બસ કરતા ટ્રેનનું દળ એટલે કે વજન વધારે હોય, તેથી ટ્રેનનું જડત્વ કેવું થાય? વધારે થશે। ત્રીજો પ્રશ્ન। વેગમાનની વ્યાખ્યા લખો, એટલે પહેલા વ્યાખ્યા લખવાની અને એનો એસઆઈ એકમ જણાવવાનો છે। તો પહેલા વેગમાનની વ્યાખ્યા, તો કે પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને એટલે કે ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે। વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ। વેગમાનને કહેવાય p, એટલે કે p બરાબર mv। દળ એટલે m અને વેગ એટલે v। તો p પદાર્થનું વેગમાન છે, m પદાર્થનું દળ છે, જે અને v પદાર્થનો વેગ છે। વેગમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે। આ મિત્રો ખાસ યાદ રાખજો ને, એસઆઈ એકમ ભૂલાય નહીં। શું છે એસઆઈ એકમ? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કિલોગ્રામ મીટર છેદમાં સેકન્ડ। ચોથો પ્રશ્ન। વૈજ્ઞાનિક કારણ આપો। કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝાટકામાં બરફની પાટને તોડી નાખે છે? તો કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ જ ઓછા સમયમાં એટલે ટૂંક સમયમાં બરફની પાટ પર ઝાટકો મારે છે, જેના લીધે બરફની પાટ પર મોટા મૂલ્યનું બળ F લાગે છે, અથવા કોઈ પણ લાગે છે F, એ ખબર નથી કેટલું લાગે પણ લાગે છે F જેટલું, અને બરફની પાટ તૂટી જાય છે। એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે કરાટેના ખેલાડીઓ એક જ ગામમાં ઈંટો છે અથવા તો બરફના પાટ એ બધું તોડી નાખતા હોય। એનું કારણ એ છે કે ટૂંક સમયમાં અને વધારે વેગથી મારે છે, જેથી કરીને એના પર બળ વધારે લાગશે। પાંચમો પ્રશ્ન અને આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન, આ દાખલા સ્વરૂપે આપણે આપેલો છે। 50 કિલોગ્રામ દળના પદાર્થને 5 સેકન્ડમાં 3 મીટર પ્રતિ સેકન્ડથી વધીને 12 મીટર પ્રતિ સેકન્ડ થાય, તો આ માટે જરૂરી બળ કેટલું? બળ એટલે મિત્રો આપ સૌને ખબર છે F બરાબર ma થાય। એમને રાખો, એને આપણે આ રીતે લખી શકાય, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં એને લાગતો સમય। દળ કેટલું છે? 50 કિલોગ્રામ, અહીં આપેલું જ છે, આ જોઈ શકીએ। કૌંસમાં v2 એટલે કે અંતિમ વેગ કેટલો છે? 3 માંથી થયો કેટલો? 12, તો 12। પ્રારંભિક વેગ કેટલો હતો? 3, એના છેદમાં સમય કેટલો લાગ્યો મિત્રો? અહીં આપણે આપેલ છે 5 સેકન્ડ, તો નીચે લખવાનું 5। 50 ગુણ્યા 12 - 9 એટલે 12 - 3 એટલે 9 છેદમાં 5, 5 5 ઉડી જશે, 10 × 9 = 90, અને એનો મિત્રો બળનો એસઆઈ એકમ છે ન્યૂટન। તો F બરાબર 90 ન્યૂટન જવાબ આવશે। કેટલો આવશે મિત્રો? 90 ન્યૂટન। તો આ તમારે ખાસ એકમ ધ્યાન રાખજો કે એનો એકમ છે N એટલે કે ન્યૂટન। F બરાબર 90 ન્યૂટન। તો આપણે અહીં ચેપ્ટર નંબર 8 નું સેક્શન બી માં જે ચેપ્ટર 8 આપેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। જો તમે WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો 78 62 88 44 36 આ મોબાઈલ નંબર ઉપર તમે હાઈ કરી અને ધોરણ 9 લખી મોકલી દેજો, જેથી ધોરણ 9 ના ગ્રુપમાં તમને એડ કરી દેશું। આપણી આ જ ચેનલમાં વિજ્ઞાન ઉપરાંત ગણિત, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાનની અસાઇનમેન્ટના અને એના ઉપરાંત કેટલાક આઈએમપી પ્રશ્નોના વિડીયો પણ આ જ YouTube ચેનલમાં મૂકેલા છે। પ્લેલિસ્ટમાં જઈ અને તમારે જે પણ વિષયનું અસાઇનમેન્ટ છે, અન્ય વિડીયો જોતા હોય એ તમને મળી જશે। થેન્ક યુ।